નર્મદા જિલ્લાના આદિવાસીઓ હવે ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો કરી સારી એવી આવક મેળવતા થયા છે। ખાસ કરીને આદિવાસી ખેડૂતોએ હવે ફૂલોની ખેતીમાં ઝંપલાવ્યું છે। ત્યારે જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામરઘાટના પ્રગતિશીલ યુવા ખેડૂત સનિયાભાઈ વસાવા છેલ્લા 4 વર્ષથી ગલગોટા અને ગુલાબના ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। સનિયાભાઈ શરૂઆતમાં પરંપરાગત ખેતી કરતા હતા કે જેમાં કપાસ, તુવેર અને જુવાર, મકાઈની ખેતી કરતા હતા કે જેમાંથી વર્ષના એકવાર આવક મળતી હતી। પણ જ્યારથી ફૂલોની પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે ત્યારથી દર મહિને 35 થી 40 હજારની કમાણી કરે છે। ત્યારે ડેડિયાપાડા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો પાસેથી માર્ગદર્શન મેળવીને 2 એકર જમીનમાં વર્ષ 2021થી ગલગોટાની ખેતી કરવાની શરૂઆત કરી અને સ્થાનિક જગ્યાએ વેચાણ કરતા હતા। ત્યારે ધીરે ધીરે આવકમાં વધારો થવા લાગ્યો, જેમાં ઓછી મહેનતે વધુ આવક મળતા ગલગોટાના ફૂલોએ આર્થિક પરિસ્થિતિમાં સુધારો કર્યો છે। તેઓ શરૂઆતમાં એક્ટિવા પર ફૂલોનું વેચાણ કરતા અને ફૂલોની ખેતી થકી ટ્રેક્ટર અને મિની ટેમ્પો વસાવ્યું છે। તો છેલ્લા 4 વર્ષથી 2 એકર જમીનમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। જેઓ ખેતરમાં ગલગોટાની સાથે ગુલાબના ફૂલોની પણ ખેતી કરે છે। ગલગોટાના ફૂલો આકર્ષક અને જેમની ટકાઉ ક્ષમતા વધુ હોવાને કારણે બજાર માંગ ખૂબ હોવાથી તે વેપારમાં આગવું સ્થાન ધરાવે છે। ત્યારે સનિયાભાઈના ઘર આંગણે બોરવેલની વ્યવસ્થા હોવાથી ખેતરમાં ડ્રીપ ઇરિગેશનના માધ્યમથી ખેતરમાં પાણીની સિંચાઈ કરે છે। પ્રાકૃતિક ખેતીની સાથે સનિયા વસાવાઈ ડેડિયાપાડા યહા મોગી ચોકડી પાસે ગલગોટાના ફૂલહાર બનાવી સ્મોલ સ્કેલ બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરી અને અન્ય પ્રેરણા સ્ત્રોત બનાવ્યા છે। તેઓને સ્થાનિક અને અન્ય સ્થળોથી ઓર્ડર આવતા હોય છે અને તહેવારો અને અન્ય પ્રસંગોમાં સુરત, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદાથી ફૂલોની માંગ પણ આવે છે। મારું નામ વસાવા સનિયાભાઈ ગંભીરભાઈ, ગામ સામરઘાટ, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા। અમે શરૂઆતમાં કપાસ, તુવેર, મકાઈ ને એમ ખેતી કરતા હતા, તો તેમાં આવક સારી એવી નહોતી મળતી। 6 મહિને એવી આવક મળતી હતી, તો અમે કંપનીમાં ગયા ને કંપનીમાં કામ કરતાં કરતાં ખ્યાલ આવ્યો, ફૂલો માર્કેટમાં આવતા હતા એ જોયા, એ જોઈને પછી અમારો વિચાર બદલાય એમ ફૂલો બનાવવાનું। તો ફૂલો અમે માર્કેટથી લાવીને વેચતા હતા અને પછી જાતે બનાવવાનો વિચાર કર્યો એમ। તો જાતે ફૂલો બનાવ્યા, ગુલાબ, ગલગોટા અને એ બધું બનાવતા છે। અમે આની અંદર બિલકુલ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ, એમાંથી અમને સારી એવી આવક મળે છે ને અમે ફૂલમાં 3-4 ગાયો છે એનું છાણિયું ખાતર વાપરીએ છીએ ને સરકાર શ્રી તરફથી અમને બોર ને મળેલું છે, તે બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ નર્મદા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।